નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાટણ જિલ્લાના રાધનપુર રવિ ગામ ખાતે આવેલ શ્રી નિયડ 34 પરગણા વણકર સમાજના આગેવાનોની મીટિંગ યોજવામાં આવી હતી। અંદર સમાજના અમુક લોકો દ્વારા સમાજની અંદર કુરિવાજો ઉત્પન્ન કરી સમાજના લોકોને હેરાન કરતા હોય તેવા આક્ષેપ લગાવ્યા હતા અને સમાજની અંદર કુરિવાજો દૂર કરવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેની અંદર સમાજના તમામ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વણકર સમાજની અંદર સમાજના આગેવાનો દ્વારા અમુક લોકોને હેરાન કરી કુરિવાજો તરફ ધકેલતા હોય તેવા સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યા હતા। સમાજ દ્વારા સમાજની અંદર ભાગલા પાડવાની ચાલતી કામગીરી દૂર કરવા, સમાજની એકતા જળવાઈ રહે, સમાજ સંગઠિત બને તે માટે કરીને રણનીતિ નક્કી કરવામાં આવી હતી। સાથે સાથે સમાજની અંદર બે ભાગ પાડી અમુક લોકો સમાજનો દુરુપયોગ કરતા હોય તેમના સામે ઠરાવ કરી કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો। સમાજને ભાગલા ન પાડવા સમાજના આગેવાનોએ અમુક સમાજના આગેવાનો પર આક્ષેપ લગાવ્યા હતા। રિપોર્ટર વર્ષિત કડિયા, પાટણ। વિનંતી એક છે કે અમારી જોડે કમિટી જોડે સમાધાનમાં બેસે અને આ જે નાતી વ્યવહારો બંધ કર્યા છે એને ચાલુ કરે, કારણ કે સામે અમારી મા દીકરી બેન દીકરીઓ છે, અહીંયા પણ એમની બેન દીકરીઓ છે, એટલે જલ્દીથી ચાલુ કરે, નહીંતર અમને બધાને કાયદેસરની અથવા સરકાર પક્ષે અમારે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે। જય હિન્દ, જય ભારત। રત્નાભાઈ માવાભાઈ છે, મારું ગામ ગોધાણા છે। અમારું આ 34 પરગણા નિયડ વણકર સમાજ અમે આજે એક બેઠક બોલાવી છે અને અમારી સમાજની અંદર સમાજમાં બે ભાગ પડ્યા છે। એમાં એક અમારી સમાજના સામેના પક્ષમાં પ્રમુખ પદ તરીકે નિમાયેલા છે અને આ અત્યારે ઊભા એની અંદર મને પણ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને અમારી સમાજની અંદર જે ચાલી રહ્યા છે કુરિવાજ એ બધા દૂર કરવા માટે અને સમાજ વ્યવહારના જે કંઈ નિયમો છે એ અમને યોગ્ય ન લાગતા એના માટે અમે બધાએ સાથે મળીને એ વાતનો અમે નિર્ણય લેવા માગીએ છીએ અને અમારા બધાએ આ જે મહામંત્રી સાહેબ છે, ખજાનચી શ્રી છે, એ પણ અમારી સાથે જોડાયેલા છે। હું ડૉક્ટર દીપેશભાઈ ધોળકિયા, ગામ ધોળકડા, હાલ રહેવાસી અમદાવાદ। અમે સૌ 34 ગામ નિયડ પરગણાના રહેવાસી છીએ અને આજે અહીંયા આ સમગ્ર નાથગંગા અહીંયા મળેલ છે। આ નાથગંગા મળવાનો હેતુ એ હતો કે અમારા નિયડ પરગણામાં ઘણા જ કુરિવાજો છે, ઇવન છેક 18મી સદીના નિયમો અત્યારે પાડવામાં આવે છે, જેથી અમે નવા 21મી સદીમાં જવા માંગીએ છીએ। એના માટે અમે નિયડ નાથગંગામાં ઘણા બધા વધારા કરવા માંગીએ છીએ અને એના માટે અમે અહીંયા સમગ્ર નાથ મળેલ છે અને એ કુરિવાજોનો અમે અંત લાવવા માટે અહીંયા ઘણા ઠરાવો કરી અને અમારો સમાજ શિક્ષણ, આરોગ્ય અને બીજી બધી બાબતોમાં આગળ વધે તેના માટેના અમારા પ્રયત્નો છે। અમારી સમાજમાં લેડીઝ માટે કોઈ પણ સ્થાન નથી। જે બાબા સાહેબે જે હક્કો આપ્યા છે એ પણ આજની મહિલાઓ માટે અમારા સમાજમાં મળતા નથી। તો અમારા સમાજની મહિલાઓમાં પણ જાગૃતિ લાવવા માટે અમે અહીંયા ઠરાવો કરેલ છે અને એમને પણ સત્તાની ભાગીદારી અને અમારા નિર્ણયોમાં સામેલ કરવા માંગીએ છીએ। મહિલાઓમાં શિક્ષણ વધે અને અમારો સમાજ પ્રગતિ કરે એના માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ છીએ, પણ એમાં ઘણા લોકો રોડા નાખી રહ્યા છે। ઘણા અમને પહેલાંનામાં જે સામેનો પક્ષ હતો એ બહુ મોટા દંડ, લાખોની રકમના દંડ અમને કરતી હતી અને એની સામે અમારો ખૂબ જ વિરોધ છે। એટલા માટે અમે અહીંયા ભેગા થયા છીએ અને આવા ગરીબ સમાજના ગરીબ માણસોને આવા મોટા દંડ કોઈપણ રીતે કોઈ કોર્ટ પણ કરતી નથી। એવા અમારા અમુક સમાજના આગેવાનો છે એ આવા નિર્ણયો લઈ અને અમારી સમાજને નીચે તરફ ધકેલી રહ્યા છીએ। એટલા માટે અમે અત્યારે બહોળી સંખ્યામાં ઊભા રહી ભેગા થઈ અને આ એમના નિર્ણયોનો વિરોધ કરી અમે નવા સમાજ તરીકે આગળ વધવા માંગીએ છીએ।